તો મિત્રો અહીંયા અમે ફટાફટ દોટ મારીને બહાર નીકળી જઈએ. તો કેમ છો મારા વાલા મિત્રો, મારું નામ છે મયંક ગોહિલ. તો આજે તમે દેખી રહ્યા છો ગુજ્જુ ટોન. તો આજે આપણે આ છે જાસપુરમાં. તો જાસપુરમાં આપણે એક પ્રાચીન કિલ્લો છે, આ પાછળ તમે દેખી શકો છો. અને એક પ્રાચીન મહાદેવનું મંદિર છે, લીંબેશ્વર મહાદેવ. તો આજે તમને મંદિરની મુલાકાત કરાવીશ. તો ચાલો મારી સાથે. આ તો કિલ્લો આપણે બહારથી જ જોઈશું, અંદર તો નહીં જવા દે. તો આપણે જઈએ મહાદેવના મંદિરે. તો ચાલો મિત્રો, ચાલો આપણે મહાદેવના મંદિરે જઈએ. તો જગ્યા તમે દેખી શકો છો, એક નંબર જગ્યા છે, ફોટો પાડવા માટે તો બેસ્ટ છે. તો ચાલો. તો આ જગ્યા તો જુઓ તમે ખાલી કેટલી સુંદર છે. તો આ છે આપણા મહાદેવનું મંદિર. ચાલો આપણે મંદિરની અંદર જઈએ. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર. તો આ ગણપતિ દાદા. તો મિત્રો તમે અંદર મહાદેવના મંદિરે દર્શન તો કરી લીધા. તો અહીંયા નજારો તમે જુઓ, ખૂબ સુંદર નજારો છે. તો અહીંયા મિત્રો બાજુમાં મહીસાગર નદી બી છે. તો ચાલો તમને નદી તરફ છીએ. મિત્રો આ નદી તો નીચે છે, પણ ત્યાં આપણે જવાય નહીં, કેમ કે આગળ રસ્તો છે નહીં. તો એના માટે આપણે ફરીને જવું પડશે. તો જવાય તો આપણે જશું. તો અહીંયા મહાદેવનું મંદિર બી છે, અને જોવાલાયક સ્થળ બી એક મસ્ત જોવાલાયક સ્થળ છે. ફોટા પાડવા માટે બી બેસ્ટ જગ્યા છે. જુઓ,
અહીંયા તમને બેસ્ટ ફોટા પાડવાનું લોકેશન પણ મળી જવાનું છે. અહીંયા જે ભાઈ બેઠા હતા તે કોઈ દેખાતું નહીં, તો આપણે જે કિલ્લાની અંદર જઈ રહ્યા છે. તો ચાલો ફટાફટ એમને આવતા પહેલા વિડીયો બનાવી લઈએ. તો આ જોઈ શકો છો અંદરનો માહોલ. તો ચાલો આપણે ફટાફટ જઈશું. દેખો આ કિલ્લો. ઓ તારે એનું લોકેશન તો જુઓ તમે, એક નંબર લોકેશન છે. તો ફોટો પાડવા માટે તો બેસ્ટ જગ્યા છે આ, જોઈ શકો છો તમે. અને આ જુઓ અહીંયા પાછળ મહીસાગર રિવર છે, તો લોકેશન બી એક નંબર આવશે. તો ચાલો આપણે થોડાક નીચે જઈશું. એ આપણે ઉપર જવાની કોશિશ કરતા હતા, તો એ આપણે જોવા મળ્યું કે અહીં તો ખુલ્લું છે પણ અંદરથી લોક મારેલું છે. તો ઉપર તો આપણેથી જવાય એવું નહીં લાગતું, તો આપણે ખાલી નીચેથી જ જોઈ લઈએ. આપણે અહીંયા વિડીયો શૂટ કરતા હતા અને પેલા કાકા આવી જાય છે, તો આપણે ફટાફટ આવવું પડશે. ચાલો લોટ મારી પડશે, બાકી આજે ભૂકા નીકળી જશે. તો મિત્રો અહીંયા આપણે ફટાફટ દોટ મારી બહાર નીકળી જઈએ. તો એ કાકા આવ્યા તો આપણે ફટાફટ આવવું પડ્યું, કેમ કે આપણે પકડાઈ જાય તો આપણે ભૂકા કરી નાખા. તો ચાલ જલ્દી ફટાફટ જવા દે. તો બે મિત્રો આપણે બચીને નીકળ્યા છે. લોકેશનની વાત કરીએ તો જાસપુરની અંદર આ જગ્યા છે. તો અહીંયા તમને કોઈને કહેશો કે જાસપુર જે મંદિરે જવું છે જૂના મહાદેવના, તો તમને અહીંયા બતાવશે. તો મિત્રો લોકેશન બીજું આપણે કેપ્શનમાં એડ કરી જ દઈશું, તો તમે ત્યાં જઈને બી જોઈ લેજો. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને હા, તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખો. જય માતાજી. મળીએ નવા વિડીયોમાં.